આવી ગયું અને આ ઓપકા ઉબડા હેના થાય છે ક્યાં કાળું મોઢું કર્યું બીજું શું બોલો છો? મેં ખાધું એટલા માટે મને એવું થાય છે. ખબર નહીં, આજે તબિયત થોડી લૂઝ લાગે છે. તો ભૂખ્યું રહેવાય ને, ખાવાની શું જરૂર હતી? પણ ખાવા જોઈએ એમાં તો ન ચાલે ને. દવા પીવી હતી એટલે ખાવું પડ્યું. લ્યો, એક કોરથી દવાઓ પીવી છે ને ખાવું પેટ ભરી ભરીને છે, આમ ગળે આવે ત્યાં સુધીને એ માંડ ભાડ્યું છે. સોરી મમ્મી, હવે ધ્યાન રાખીશ. અને આ કામ કોણ કરશે? તાર માં કરવા આવશે? મમ્મી, માને શું કામ વચ્ચે લાવો છો? તબિયત સારી નથી, હું કરી નાખીશ. અને ધીમે ધીમે કરું જ છું ને ઘરના કામ. કેદી હારું રહ્યું તને કે જેદુની પાણીને મારા દીકરાને આ ઘરમાં આવી છો તેદુની માંદી છો, તારી દવાઓ ચાલુ છે, આ ખર્ચા બધા કોને કરવાના? અમારે. જાણું છું કે મારા કર્મની પીડા તમને પણ નડે છે, પણ હું શું કરું મમ્મી? કોઈ વસ્તુ મારા હાથમાં નથી. મને જે તકલીફ થાય છે એનું હું કંઈ ન કરી શકું. કેમ? આ બધા બાના નાટક કરવાનું રહેવા દે અને મારી સામે છે ને જીભા જોડી કરવાનું રહેવા દે. આ તારા નાટકનું મારા પર કોઈ અસર નહીં થાય. કયા નાટકની વાત કરો છો મમ્મી? હું કોઈ નાટક નથી કરતી. અને તમે તો જ્યારે હોય ત્યારે પાછળ પડી જાઓ. તમને તબિયત ખરાબ હોય ત્યારે હું આવું કહું તો? એટલે હવે તું મારી હાહુ બનવાની એમ ને? નહીં, બિલકુલ નહીં. મારે તમારી સાસુ નથી બનવું, પણ હું જેવી છું ને એવી મને રહેવા દો. હા તો એવી જ રહેજે, બરાબર છે? મહેરબાની કરીને મારી સામે બોલવાની જરૂર નથી તારે. અને જો મારી સામે જીભા જોડી કરીશ તો આખે આખી હળગાવી દઈશ. બીજું આવડે છે શું તમને? જ્યારે હોય ત્યારે એક જ ધમકી આપ્યા કરો છો. સળગાવી દઈશ, મારી નાખીશ, કાપી નાખીશ. મમ્મી, તમે સાસુ છો મારા, તમને કોઈ દિવસ મારી દયા નથી આવતી? તને કોઈ દઈ એવી મારા ઉપર? કઈ વાતની દયા ખાવ? સાજે સારા છો તમે. કોઈ દિવસ એમ ના સમજ્યા કે મારા શરીરમાં કેટલી તકલીફો છે. મને કોઈ શોખ નથી કે હું બેઠી રહું. મારાથી નથી થતું કામ. આ નથી થાતું તો પવણાય નહીં ને. ઘરે બેહી રહેવાય, બાપના ઘરે કોઈ કામ જ ન કરાવે. અને તારા બાપે આમે પરોવી દીધી અમને, માંદી હતી તો. આવી બીમારીઓ હતી તો લગન જ ન કરે ને ઘરમાં પડ્યું રહેવાય. અને મારી સામે છે ને તું જે જીવ વકારસ ને આ બધે મારા દીકરાને જો હાંજે આદીને ખબર પડે. મારી ભૂલ થઈ ગઈ કે મેં આ ઘરમાં લગ્ન કરી લીધા. પણ હવે એનું કંઈ નહીં થાય ને મમ્મી. હવે આપણે લોકોએ મરતા પડતા પણ જિંદગી સાથે જ કાઢવાની છે, કારણ કે કોઈ પાસે કોઈ ઓપ્શન નથી. હું કામ અમે તને જીરવીએ? હે, કાંઈ જરૂર નથી આ ઘરમાં તારી. અરે હવે માંદા માણાની ઘરમાં જરૂર નકરી દવાઓમાં રૂપિયા જાય મારે. ઓન મજાની હારી ને આમ ટાસકા જેવી વહુ હોય તો ઘર કેવું ટાસકા જેવું રાખે. અને તુંય માંદી ને ઘરમાં એવું બધું રાખ તો કોઈની હારું રહે જ નહીં, ઘરમાં લક્ષ્મી ટકે નહીં. અને કદાચ તે તને એમ હોય વેમ કે મારી સિવાય આ ઘરમાંનો દીકરો વગરનો થઈ જાય તો એ વેમમાં નહીં રહેતી. મારા દીકરાને તો આમ 70ની લાઈન લાગી. સાચી વાત છે, પણ તમારા દીકરાને બધી વાતમાં વચ્ચે લાવવો જરૂરી નથી મમ્મી. કેમ? બસ, આપણા સાસુઓના ઝઘડા તો રોજના છે અને તમે મને ક્યારેય સમજી જ નથી શકી. મેં તમને કેટલી વખત કીધું છે કે એવું હોય તો તમે મારી સાથે ચાલો. ડૉક્ટરને બતાવવા માટે મને કોઈ વાંધો નથી. ડૉક્ટર એમ કહી દેશે કે હું ખોટું બોલું છું તો હું માની લઈશ, પણ તમે મારી કોઈ વાત માનતા નથી. ક્યાંથી માનું? અને હું લેવા માનું ભાઈ? અને ડોક્ટર ગયો તેલ પીવા. તું તો પહેલેથી જ રોગી છો. આ શરીર તો જો માણાને રોગ હોય ને એવો ભયંકર, ઈ જ માણા આવું થઈ જાય એવી બીમારી છે તને. તારા બાપે વહેવા કરતી શોખવટ ન કરી કે મારી છોડીને કયો રોગ છે? હમણાં તો એમ કહેતા હતા કે હું નાટક કરું છું. હવે તમને એ પણ ખબર પડી ગઈ કે મારી અંદર કોઈ મોટી બીમારી છે. મમ્મી, નક્કી કરી લો કે શું કરવું છે. ઘરની વહુને આટલી પણ હેરાન ન કરો કે કોઈ દિવસ ભોગવવાના વારા આવે. અમારે હું લેવા ભોગવવું પડે એટલે તું મને મેળા મારશો એમ? નહીં, સાચું કહું છું. કરેલા કર્મો ક્યાંય જતા નથી. નિર્દોષને સજા આપીને તમને કંઈ નહીં મળે. આ બધા તારા છે ને નાટક બંધ કરી દે. અને આમાં વેણ બોલવાની જરૂર નથી. તને એમ કે મને કઈ ખબર જ નહીં પડતી હોય, તારી કરતાં વધારે દિવાળી જોઈશે. અને તું પૈણીને આવી તે તું નહીં હા હેન કરશો. આગળ બહાર ફરવામાં મોકલો, ફરવા જવા તો ત્યાં કાંઈ વાંધો નથી. મજા ના જાઓ. વધારે દિવાળી જોવી અને અનુભવ સાથે ન સરખાવી શકીએ મમ્મી. એટલે મારા કરતાં અનુભવ તને વધારે છે એમ? મેં વાત જ નથી કરી. તમે મારી પાછળ ન પડો, હું કામ કરી નાખીશ. મેં કીધું ને. ક્યારે? બાર બપોરે. મને ટાઈમસર ઘરમાં કામ જોઈ. ઠીક છે, હમણાં જ કરી નાખું છું. મરી જા ને તો ભલે મરી જા, કોઈ ફેર નથી પડતો, પણ મારા ઘરમાં કામ ટાઈમે થવું જોઈએ. હાલ ઊભી થા જા. મમ્મી, એક વાત કહી દઉં, કામ તો કરી નાખીશ, પણ તમે જે કરો છો ને એ ખોટું છે.
અને બધી વાતમાં ગગાને વચ્ચે લાવવો જરૂરી નથી હોતો. હવે તું મને શીખવાય કે મારા ગગાને વચ્ચે લાવો કે ન લાવવો. આખો દી હું કામ કરી કરીને કેટલું કામ કરું ખબર તમને? હું કેટલી થાકી જાઉં છું, મારું મન જાણે છે. તો ઘરમાં હવે તમે 2 જણા છો, ઘરમાં 2 બૈરાઓ છો તો એ લોકો જ કામ કરવું પડે ને. અમારે બહારનું કામ કરવાનું હોય, તમારે ઘરનું કરવાનું હોય, એમાં હું થાય? મારે એકલીને કરવાનું હોય, બેમાં કોઈ હું એક જ આવું છું, કાંઈ વહુ કરીને દેતી નથી કાંઈ. તો એ શું કરે આખો દી? બસ આરામ કરે. હાલે, તું આરામ કરવા દે એવી છો? તમને બહુ બધી ખબર છે કે હું આરામ કરવા દઉં કે ન કરવા મેં દઉં. તારી હાથ લગ્ન કર્યા મને ન ખબર તું કેવી છો? કેવી છું પેલા ખબર નહોતી તો લગ્ન હું લેવા કર્યા? અરે ભાઈ સીબડું થોડું કે ચાખીને લઈ લઈ. તો સાખું તું ને. અરે આ કેવી વાત કરે છે તું સવાર સવારમાં? કે સારી વાત કરશે કે? તમે છે ને મારે મગજમારી ન કરો, હું થાકી ગઈશ કામ કરી કરીને, મારું મગજ ફરી ગયું છે. ગળું, અરે પગ દબાઈ દઉં? ના ના, ગળું જ દબાઈ ગયો ને. અરે બોલાય, પગનું કહું છું, હાથ પગ દુખતા દબાઈ દઉં? બોલવામાં ફરોસો શું લેવા? ગળું જ દબી ગયો ને. આમે તમને બધાનું નડતી જ હતી પહેલેથી ને. મને ક્યાં નડ્યું? આ તો મસ્ત સુખી દાંપત્ય જીવન કહેવાય આપણા બહેનો. આપણા દીકરા કેવડા મોટા થઈ ગયા, પરણી ગયા, વહુ લાવી દીધી, એનાથી સારું શું જોઈતા? એ તો જેને વેઠવું એને ખબર હોય ને. આ તમારે તો હું સવાર વહી જાઉં ને ડબલા લઈને, સાંજે ઘરે આવો ટિફિનના, બરાબર છે? ઈ મારે જોવાનું આખો દી ઘરમાં કેમ રહેવું, કેમ વર્તન પણ શું કરવું. થયું છે સીધું કહી દે ને. પણ કઈ થયું છે ઘરમાં? બાકી હવે હું છે, બાકી હું છે ઘરમાં એ કયો ને તમે મને. એટલે તારા તરફથી કે વહુ તરફથી કે આદિત્ય તરફથી કે મારા તરફથી? મારે છે ને તમારે કોઈ બેસ નથી કરવી, બરાબર? શાંતિથી બેહો અને મને શાંતિ લેવા દો. છોકરો ક્યાં છે? આદિ કેમ નો આવ્યો છે? હવે જવાનો આવતો જ હશે, ઓફિસે જવાનો ને આવતો જ હશે. ઈ તારે કઈ કામ છે એનું? હોય જ ને કામ. તો ફોન કરી લેવાનો હોય. મારે ફોનમાં વહીવટ કાંઈ ઠોકવા નથી. શું સમજતી નથી. આ 10-15 જણાને ભેગા કર, ફટાફટ આવું જ છું. હા હા હા, તું જલ્દી આવ ને ભાઈ, બધાને લઈ નીકળો તમે લોકો, એટલે હું પોગું હોય. અરે ના ના, ઈ સમજે શું પોતાની જાતને? આટલો પાવર કરી કેવી રીતના હાકે મારી યારે? હા શિવ ભગવાન, આ બસ તું કે તમ તારે. હાલ હું આવું જ છું. હાલ. હે ભગવાન, ક્યાં શું થયું જાવ ભાઈ? બેટા? શું આ થયું? સોસાયટીનો પ્રમુખ હા, જેને પોતાને મુખ્યમંત્રી મત તો એવી રીતના તો વાત કરે જ બધા હારે. અને મને કહે છે કે આડી નહીં મૂકવાની, આમ કરવાનું તેમ કરવાનું. ઈ મને શીખવાડશે. અરે પણ તારે શું અરે કામ? હમણાં બતાવી દઉં ને એને. તો કઈ બતાવવાનું નથી. બતાવી દઉં હમણાં. હે ભગવાન, હાશ. હું થયું મમ્મી? હા મમ્મી હું થયું? બેટા, અત્યારે ઘરવાળી જો ને આખો દી મારી પાસે ઘરના કામ કરાવે ને ઈ આરામ કરે, બોલ. અને એમ કે મને મજા નથી. તમે કઈ બોલતા નથી? એ બોલે સાંભળી લે ને પહેલા. બહુ દુખે છે માથું. પણ તમારે શું કામ કરવું જોઈએ? એ છે ને કામ કરવા વાળી. કોણ કરે ભાઈ? આ તો ઠીક, હવે કેવાની બાયડી લાવ્યા છે તારી બેટા, કાંઈ કામની નથી. રોગી ભટકાડી દીધી એના બાપે. રોગ છે નકરો. છો બેટા, આની વાતમાં નહીં આવતો હોય, બીમાર હશે એટલે થોડું ઘણું કામ નહીં કર્યું હશે, પણ તારી મમ્મીની વાતમાં નહીં આવતો ને. તું પણ છે ને બધી ખોટી ખોટી ચઢાવીને વાત નહીં કર. કોઈ મારી જણાવ માં કોઈ દિવસ ખોટું ન બોલે. તમે રહેવા દો, આટલું ઉપરાણું ના લો. તો અને મને ખબર છે મીરા આ બહાનું કરીને બેસી ગઈ છે કે બીમાર છું ને તો? બધું કામ તમારી પાસે કરાવ્યું તો હશે. બધું મેં રાંધ્યું, કામ કર્યું, બધું મેં કર્યું. શાકઈ લેવા ગઈ હતી. તમે જરાય ચિંતા ન કરતા. આ તમારી સાથે આવું કરે છે ને એ બરાબરનો જવાબ આપશે મને. હું જવાબ લઈશ એની પાસે. એની બીમારી ન ભગાડું ને તો હું તમારો દીકરો નહીં. હવે તું કેમ સમજતો નથી? હવે બીમાર જ છે અત્યારે. એમ. નાટક કરે છે હમણાં જુઓ ખોટા. તમે આ બહાર તો પેલા પ્રમુખની સર્વિસ પછી કરીશ, પહેલા સર્વિસ આની થશે. તને કીધું ને એ બીમાર. મમ્મીને બચારાને હેરાન કરે. એક તો મારું શું મગજ હેરાન કર્યું કરેલું તને? હોય. હેરાન જ કહેવાય ને, બચારા માથું પકડીને બેઠા છે. હેરાન ન કહેવાય? હા જો ને આ નાટક કરે છે. આ નાટક કરે છે. તો નાટક જ કરે છે ને. આ જરા જરા માથું દુખી જાય. રહેવા દો પપ્પા, તમે મગજમારી ન કરો મારી યારે ખોટી. આ રીતે તું બહુને કઈ નહીં કહેતો. તને કીધું ને એકવાર મેં. એનો વારો પડી જશે. કોઈનો વારો નથી, પણ તારે છે ને તું પાછો રૂમમાં ચાલ્યો છે. તારે બહાર બી નથી જવાનું. સોસાયટીના ઝઘડાને ઘરમાં નથી કરવાનું તારે. પ્રમુખ નહીં તે વારો મારવાનો છે અને આને મારવાની છે. બેયને માર. પહેલા આનો વારો પાડ દઉં, પછી પ્રમુખનો વારો. કોઈનું કઈ નથી કરવાનું. આની વાતમાં નહીં આવું. સાંભળ, તું કાંઈ નહીં કહેતો, નકર વળી પાછી મારી હારે બાત છે કે તમે જ કાન ભર્યા છે. હું કાંઈ- બાધે હે નહીં તમારી યારે. એની એટલી હિંમત કેવી રીતના કે તમને કઈ કહી શકે? તમારો દીકરો જીવે છે હજી, તમે ચિંતા ન કરતા કોઈ દિવસ. મને કેટલી ધમકાવે એમ કે કાંઈ કહેવાની જરૂર નથી. હવે બસ બંધ થાને. હવે બહુ થઈ ગયું તારી વાત. હવે તમે શાંતિ રાખો ને, બધું કહે અરે છે બધી એટલે. નકામની વાત કરે છે. તું બી શાંતિ રાખજે હવે. પપ્પા હું તમને કહી દઉં, તમને ખબર નથી પડતી. તમે હંમેશા મમ્મીને છે ને આવી રીતના બંધ જ કરી દીધા છે, એટલે બચારા બોલી નથી શકતા. તમે બોલો તમ તારે. એ હું આ તો વેઠતા હોય ને ખબર હોય, આખો દી કેમ કાઢું ખબર? ઘરનું બહારનું બધું જોવાનું, ઉપરથી વ્યવહાર હસવાનો નહીં. વહુ હું લેવા લાવી? બે કામ કરવા લાગે, તૈયાર ભાણે આપણે બેહીને ખાઈ. પણ નહીં,
એ તો કોઈ દી મારા ભાગ્યમાં જ નથી શું ખબર નહીં. શું કહી આ છે તો કાંઈ વાંધો નહીં. એના ભાગ્યમાં પણ આ ઘર નથી લાગતું તો જ એ આવું કરતી હોય. અત્યારે ઘરમાંથી જ કાઢી મૂકો એની જરૂર જ નથી. તમે જ બધું કામ કરવાના છો તો એનું કામ શું છે? અહીંયા સુવા આવી છે, આરામ કરવા આવી, કઈ મહારાણી છે ઈ? અરે ધીમે બોલ તને બેટા. કીધું ને એકવાર મેં બધું થઈ જશે. એકાદ દિવસ તબિયત ખરાબ હોય તો કામ નહીં કર્યું એમાં તને આને હું વધારે ભાર પડી જવાનો છે એક એક દી દિવસમાં. કાંઈ નહીં, જેદુન પણ નહીં તેદુની બધું મારી માથે છે. એની કરતા હું પેલા કામ ઓછું કરતી, મને આદિત્ય કરવા લાગતો. ખબર ઘર ને તમને? ભંગાવાની તું, મારા દીકરાનું ઘર તું ભંગાવાની. તમે રહેવા દો ને. આમ નામ છે ને બધાને પપલાવા ના કરાય. તો- જેને જવાબ દેવાનો હોય ને દેવા પડે. હમણાં જો સપાટા પણ નથી કઈ કરવાનું એની સાથે. મૂંગાયો નહીં નાટકબાજ છે, સાના મના. બહુ નાટકબાજ છે, તું નહીં સમજાય. જાઓ તમે કામ ધંધો કરો. ક્યારેય વિચાર્યું નહોતું પપ્પા કે આદિત્ય મારા ઉપર હાથ ઉપાડશે, એ પણ મમ્મીના કહેવા ઉપર. આદિત્ય તારા ઉપર હાથ ઉપાડ્યો અને તાર સાસુ એમને શું છે, સવારથી સાંજ સુધી મારી પાછળ પડ્યું રહેવાનું, અને જેવા આદિત્ય સાંજે ઘરે આવે એવી પીનો ચડાવવાની. આમ કરતી હતી, આમ કરતી હતી, સામું બોલતી હતી, કામ નહોતી કરતી, સૂતી હતી. આખો દિવસની બધી વાતો ભેગી કરીને સાંજે કહી દઈશ. અરે પણ બેટા તું આટલું બધું કામ કરે છે તો આ લોકો તને આ રીતે હેરાન કરે ને તું આટલું બધું સહન કરે છે. શું કરું પપ્પા, માનું છું કે મારાથી એટલું બધું કામ નથી થતું. હમણાંથી બીમાર રહું છું એટલે કામ ઓછા કરતી હોઈશ, પણ એનો મતલબ એવો તો નથી ને કે એ લોકો મારી ગણતરી ન કરે. પપ્પા, આદિત્યએ મારા પર હાથ ઉપાડ્યું, એ વાત તો મને ક્યારેય નહીં ભૂલાય, ક્યારેય નહીં. મને તારા સાસુ આમ જોતા તો આમ મળે ત્યારે બહુ મીઠી મીઠી વાતો કરે, પણ બે મોઢા છે મને એવું લાગે તારા સાસુના. દેખાડવાને અલગ અને ખાવાને અલગ. હા, એવું જ છે. બાર બધા સાથે બહુ સારા બને છે કે મારી વહુને હું દીકરીની જેમ સાચવું છું. અમારા ઘરમાં કોઈ દિવસ કોઈ માથાકૂટ નથી થતી. કુટુંબમાં પણ બધાને એવું જ છે કે અમારી વચ્ચે બહુ સારું બને છે, પણ જેવા ઘરે આવીએ ને એવા હતા ને એવા થઈ જાય છે. હવે જો બેટા, કારણ કે એનો સ્વભાવ એવો છે, સાથે આદિનો એ સ્વભાવ પહેલાં સારો હતો, પણ તારે સાસુ એનો કાન ભરી ભરીને એનો સ્વભાવ બગાડીને. તારા સસરા તો ચાલ ભગવાનના માણસ છે, એમાં તો કાંઈ જોવાનું નથી, પણ હવે એવે ઘેરે તને ને રાખીને કાયમી હેરાન થવાનું. એને કરતાં આપણે તારી પર જોઈને હાથ ઉપાડ્યો, આપણે પોલીસ કેસ કરી દઈએ અને અંદર કરી દઈએ બધા એને, મગજમારી નહીં. નહીં પપ્પા, કોઈ પોલીસ કેસ નથી કરવો. સારા થોડા લાગીશું. પોલીસ ચોકીએ જઈને આપણે કઈ શું કહેવાનું કે અમારા જ ઘરના લોકો અમને હેરાન કરે છે? એની કરતાં બેટર છે કે એકવાર તમે એ લોકો સાથે વાત કરી જુઓ કે એમને કરવું છે શું, જોઈએ છે શું. અરે પણ મારી ફૂલ જેવી દીકરી ઉપર એના હાથ કેમ ઉપાડાય? ના ઉપાડે, કોઈ ઉપર હાથ ના ઉપાડવો જોઈએ, પણ એવું એ સમજે તો ને. એમના માટે હું એક ઢીંગલીથી વધારે કંઈ રહે જ નથી. મજા આવે એમ બસ ચાવી ભરીને રમાડ્યા કરે છે. એવું નથી વિચારતા કે મને પણ તકલીફ થતી હશે, હું પણ માણસ છું. ભગવાને એ લોકોને બુદ્ધિ જ નથી આપી. આવી સારી દીકરી એને ઘરે છે તો એને સંતોષ નથી. એને જોઈ છે હું આખી એ ખબર નથી પડતી. એક કામ કરીએ, હું ત્યાં આવું અને બધો વહીવટ બરોબર કરીએ, રૂબરૂ મળે ને તો જ ખ્યાલ આવશે. કારણ કે હજી જો તું અહીંયા આવીશ ને એટલે જાય છે એટલે તને બરાબર ખીજાવાનો તો છે જ, પણ હું સાથે હોઉં ને એટલે બધું ઠીક થઈ જશે. પપ્પા તમે શું કહેશો એ લોકો? એ તો એમને આડોડા ઉપર ઉતરી જશે. એમને કોઈ ભાન નથી કે સંબંધીઓ સાથે કેવી રીતે વાત કરાય. ખોટું તમને કંઈ કહેશો તો મને નહીં ગમે. એની કરતાં રહેવા તો તમારે નથી આવું. નહીં બેટા નહીં, હું આવું માહોલ જોઉં અને જો એ લોકો સુધરવાના હોય તો ઠીક છે, ન સુધરે ને તો આપણે તારો સામાન પેક કરીને પાછું બેટા પપ્પાની ઘરે વહી આવવાનું. બિલકુલ ટેન્શન નથી કરવાનું. કેટલા દિવસ ચાલશે આ બધું? મને તો એ જ નથી સમજાતું. કારણ કે એ લોકોને સુધરવું જ નથી. ચાલ તને ખીજાતા કદાચ કામમાં આમ તેમ હોય, તારી સાસુ ખીજાય, એ સમજવા જેવી વાત છે. ક્યારેક ન થાય, તબિયત સારી ન હોય તો ન થાય, એ લોકોને સમજવું જોઈએ. અને તારી ઉપર હાથ ઉપાડે એ તો હું સહન કરીશ જ નહીં, કોઈ દિવસ નહીં. એટલા માટે જ તારી સાથે આવું એ લોકોને બરાબર કરવાના થાય છે. અને તને જો ન જ મેળ આવે ને બેટા તો આપણા બાપાનું ઘર છે જ, બિંદાસ વયું આવવાનું છે. કારણ કે કોઈની પાસે આપણે લબડાય નહીં. સાચી વાત છે તમારી, જોઈએ છે, પણ તમે આવીને વાત કરો ને તો શાંતિથી વાત કરજો. કારણ કે એ લોકોને બોલવાનું ભાન નથી, ગમે તેમ બોલવા લાગે છે. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા લોકોને કોઈ ઝઘડો થાય, અને જો એ લોકો ન માને તો આપણે કોઈ રસ્તો કરી લઈશું. પપ્પા બસ કોઈ તો ટેન્શન નહીં કર, હું આવું છું તારી સાથે. હમણાં જ નીકળીએ થોડાક સમયમાં. તું ચા પાણી બનાવ, પીને આપણે બનાવ, બાપ દીકરી જઈએ, બરોબર? અને બહુ મગજ પર નહીં લેતી તું.
બરોબર? કારણ કે જો આમે તું થોડી થોડી બીમાર રહે છે, મગજ પર લે તો વધારે તકલીફ થઈ જાય ને બેટા, એટલા માટે. બીમારીને ક્યાં મૂકવા છે એટલું સમજાવવામાં તો મારી જિંદગી નીકળી જશે કે હું ખોટું નથી બોલતી, પણ એ લોકો મારી કોઈ વાત સાંભળતા જ નથી. જ્યારે હોય ત્યારે મને ખોટી સાબિત કરવા માટે કંઈ પણ કરે છે. ને મારા સાસુ એટલા ધતિંગ કરે છે જાણે હું જ દુનિયાની સૌથી ખરાબ સ્ત્રી છું. જ્યારે હોય ત્યારે ધમકી આપે છે કે સળગાવી દેશે મને, મારી નાખશે મને. જે લોકોને બેટા બુદ્ધિ ન હોય ને એ જ આવી વાતો કરે. બુદ્ધિ હોય, સારા માણસોને સમજી શકતા, એ આ વાત જ ન કરે. કારણ કે હવે તું તારા કહેવા પરથી મને લાગે છે એમાં કાંઈ લેવાનું છે નહીં. ખોટો આપણે ત્યાં ટાઈમ બગાડવો હોય, એની કરતાં બેટા આપણે જઈએ, બધો સામાન લઈને આપણે રિટર્ન આવી જઈએ, એટલે મગજ મારી રોજની પતી જાય. એ લોકોને ખબર પડે ને, એમને શું ખબર પડે? સમય બતાવે બધાને બેટા, સમય. એમનો સમય આવવો હશે ત્યારે આવશે, પણ ત્યાં સુધીમાં હું તો હેરાન થઈ જઈશ. મારું શું? હું તો વગર ભૂલે કંઈ ભોગવીશ ને. એ જ વાતનું દુઃખ છે પપ્પા, કે ખોટું કરનારને પાછળથી સમય બતાવે છે ભગવાન, પણ જે સાચું છે એને પહેલા જ દુઃખ આપી દે છે. એને ક્યાં જવાનું? ગુનાહ કર્યા વગરની સજાઓ પણ બહુ અઘરી લાગે છે પપ્પા. ચાલે કરે બેટા, શું કરવાનું? સમય સમય એનું કામ કરે, બીજું તો આપણે કાંઈ કરી ના શકીએ. બરોબર છે બેટા? ચાલો તો હવે જઈએ આપણે. એટલી શાંતિ લાગે છે. 2 કલાક ઘરમાં હોય તોય શાંતિ લાગે. બહુ નથી એટલે શાંતિ લાગે તને, બીજું શું હોય? તમને વાંધો જ ગઈ? વાંધો જ હોય ને. નાની નાની વાતમાં ઝઘડા કરવાના, તારી મમ્મી જેમ કે તારે બધી વાત સાંભળી લેવાની, મારામારી કરી દેવાની. આ કઈ સારું લાગે તને? અરે એજ્યુકેટેડ માણસ છે તું, ભણેલો ગણેલો માણસ છે. તે શું છે? આ રીતે હાથ ન ઉપડાય. તે નથી. તો હું પૂજા કરાય ને? હે? પૂજા કરાય? કરવી જ પડે. રહેવા દો ને તમે. લ્યો કરો વાત. કા પધરામણી? અરે આવો. જય શ્રી કૃષ્ણ કહેવાય, જય શ્રી કૃષ્ણ કહેવાય. એ જય શ્રી કૃષ્ણ. ઘડીકમાં ફરિયાદ કરતી હતી દીકરીએ ને આવી ગયા ઉપરાણા લઈને. ફરી તમે શાંતિ રાખો ને, સાંભળશો મારી વાત? શાંતિ તો રાજ રાજ શું કરવા આવ્યા છે, કેવા આવ્યા છે, વાતચીત કરવા આવ્યા છે, તારી ને મારી ફરિયાદ કરવા આવ્યો તો સાંભળી તો લે જે હોય તે. મારી હું લા ફરિયાદ કરે ને સોડીની ફરિયાદ જ એટલી છે. આ તો એની સાંભળી લે. હું થયું બોલો ને સસુરજી. મારી દીકરીને મેં અહીંયા માર ખાવા મોકલી છે, તમને શરમ ન આવી? એની ઉપર ફૂલ જેવી દીકરી પર હાથ ઉપાડ્યો. ઓ વેવાય બોલો માં ધ્યાન રાખજો. આ તમારી સોડીની ઉપર કોઈ હાથ નથી ઉપાડ્યો. એ ખોટું બોલે એનો મતલબ. અરે મમ્મી શું તમે તે આ તો ઉપાડ્યો, પણ એના પરાક્રમ નહીં સાંભળ્યા હોય તમે કે એને શું કર્યું હતું? શું કર્યું તમે? તમારા મમ્મીએ તમને જે કીધું એ તમે માની લીધું. તમે મારી કોઈ વાત સાંભળી? તારી વાત શું સાંભળવાની? આ 24 કલાક સુવા સિવાય બીજું કઈ કામ નથી કરતી. આની યાર લગ્ન કરીને ઘરમાં આવી છે તો આ ઘર કોનું છે, ઘર કેમ સાચવવું, ઘરમાં શું કરવું શું નહીં એને ખબર પડે છે? કેમ નથી પડતી? હું શું નથી કરતી? કઈ જવાબદારીમાંથી હું ભાગું છું પપ્પા? જો આ જીબડી તે હોશિયારી કરીને પાછી તમારા સામે એક લાખ દઈશ, પછી કહેતા નહીં મને બોલે નહીં મારી સામે. હું કહું એટલું સાંભળી લે. બધું કામ કોણ કરે? તમે કરો છો કે નહીં? હું જ કરું છું. કઈ એકળીને બે કટકાઈ નથી તોડતી. એના રૂમમાં ઉઠાડવા નથી જવાતું. ખાલી મારા મમ્મી બચારી એમ કહે કે વહુ બેટા ત્યાં તો રાડું શરૂ કરે. મારી વાત સાંભળો વેવાય, આ ફૂલ જેવી છોકરી, હાલો માનું કે એનાથી કામ ઓછું થતું હશે કારણ કે બીમાર છે એટલે એના હિસાબે, પણ એ રીતે ભરાય તો નહીં ને. તમે વિચાર કરો છો એક તમારી વાતની દીકરી હોય. સખવટ કરો કે તમારી છોડીને એવો કયો રોગ છે કે અમારે દવાખાના સિવાય બીજે કોઈ રૂપિયા દેવાના જ નથી થતા? બોલો 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 બોલો. રોગ કયો છે આને? કોઈ રોગ નથી મને. મારા પપ્પાને હેરાન ન કરો. પપ્પા હું બીમાર પડું ને એટલે આ લોકો એવું જ કહે છે કે તારા પપ્પાએ ખોટું બોલીને લગ્ન કરાવ્યા છે. તને કાંઈ રોગ છે? શું બોલે છે એનું પણ ભાન નથી. 50 વખત હોસ્પિટલે ગયા છે, શું આવે છે? પણ આટલી ફરિયાદ કરવાની જરૂર ક્યાં હતી? એમને હું કામ દુખાવા દેશો? અમને દેશો ઓછા છે કઈ? છો એ ભાઈ, હા બધી 100 વાતની એક વાત. હવે પછી તમારી દીકરીને અમે હેરાન નહીં કરીએ. અમે મતલબ કે આ લોકો હેરાન નહીં કરે. એ પપ્પા ખોટું ન બોલો. હેરાન આપણે કરતા જ નથી. હેરાન તો ઈ કરે છે, એને તમે સમજાવી આ જાઓ. રીતે તું બોલવાનું ભાન રાખશે કે મને વાત અરે કરી શકશે વાત- નહીં? પપ્પા તમે રહેવા દો ને. તમે યાર મગજમારી ન કરો. તમે અંદર જાઓ. જાઓ રૂમમાં જાઓ. તમે જાઓ. રૂમમાં જાઓ તમે. તમે રહેવા દો. તમે આમાં નો કઈ માથાકૂટ. મારી પત્ની છે ને મારા સસરા એવા જ ને. પણ તું કોની સામે ક્યાં વાત કરી રહ્યો છે? અરે પપ્પા તમે યાર હું યાર તમે આપણી માથે બધું નાખો. તમને તો યાર મામારી ઉપર વાંક આવે છે. ભાઈ મેં હાથ ઉપાડ્યો, હું કામ ઉપાડ્યો મેં તમને કીધું ને. અને તમને હું કહી દઉં તમારી દીકરીને સમજાવીને જાજો કે શાંતિથી રહે અને ઘરના કામ બધા એને મારા મમ્મી નો ચીંધે ઈ પેલા થઈ જવા જોઈએ. નકરા ઘરમાં કઈ ન થાય તો હું નો હાલે. કોઈ માણસ બીમાર હોય તો એની બીમારી મૂકીને તમારા કામ કરે. એ બીમારીને- લાગતી હોય પણ એકાદ દી હોય આવી જાતું નહીં. બીમાર ને બીમાર છો માંદી ભટકાડી દીધી અમને. સાંભળી લીધું ને પપ્પા?
હું કહેતી હતી કે આ લોકો કોઈની કઈ વાત સાંભળવા કે માનવા રાજી નહીં થાય, છતાં પણ તમે મને અહીંયા લઈને આવ્યા. અરે પણ મીરા બહુ બેટા થોડું સહન કરી લો ને, હું સમજાવી દઈશ આ લોકોને, સમજી કેટલું જશે. સહન કરું પપ્પા? માર ખાધો છે, હવે કેટલું સહન કરવાનું છે મારે એ કહી દો ને. કોઈ હાથે થયો તો કેટલું ખોટું બોલે છે, તમારે છોડીને ગળું હું બધું આવું જ. જો એવાય તમારા સ્વભાવ તો મને પહેલેથી ખબર છે, પણ મને લાગે છે કે મારી દીકરી આ ઘરમાં હવે સુખી નહીં રહે, એટલે હું ડિવોર્સ કરાવવા માંગુ છું મારી દીકરીનો. અરે અને બેટા ચાલો આ ઘર. અરે હું આ ઘર શાંતિ રાખો, અહીંયા આવે પાછી આવ. મારી વાત સાંભળો. હાથ છોડ એનો હાથ છોડ. હાથ છોડ દો, પેલા મારી વાત સાંભળી લો. આ ઘર છોડીને જો ગઈ તું એટલે પાછી નહીં આવે, પછી મને ન કહેતી હો. કાંઈ વાંધો નહીં, મોજ કર. હજી ચાલો, કહું છું, ચાલો. વિચારી લેજો, વિચારી લેજો. પાવર કેટલો છે ને બાપને, પાવર. આ શું કરે તમે જવા લોકો? દો ને, પણ તો તબલે મારે ગયા. અરે આવી વાત કરવાની હોય? આવી વાત એટલે હું ઈ કે વેચબી વાત હતી. અરે ડિવોર્સ સુધી વાત આવી ગઈ. એ હારું લઈ આવશું બીજી લાટ મળે મારા દીકરાને. બજારમાં છે કે મળી જાય તને? લારી પર મળે છે બધી. અરે હવે તો તારો સ્વભાવ જોઈને મારા ખ્યાલથી તારા ઘરમાં વહુ જ નહીં આવે. ને હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આ ઘરમાં હવે વહુ આવી જ ન જોઈએ. તો તમે જોઈ લેજો આ ઘરમાં વહુ આવીને જ રહેશે બીજી. તો હવે હું એ જોઉં છું કે હવે કોઈ પણ વહુ આવે ને આ ઘરમાં કેવી રીતના ટકે. જોઈએ આપણે. હવે શરમ કરો, જાણે દાઢી પર હાથ ફેરવા દે કે તું હીરો નહીં લાગે. હા, લોકો છે ને માણસની માણસાઈ જોશે, આપણી માણસાઈ બિલકુલ નથી રહી હવે. દુશ્મન છે આ, ખબર નહીં ક્યાંથી. એ માં દીકરા હું સમજે છે એની જાતની નથી ખબર. કેમ નહીં ઉપાડતી હોય? થઈ ગયા તૈયાર? હા બસ તૈયાર થઈ ગયો. વાહ, કેટલા સરસ મજાના લાગો છો, રૂડા રૂપાળા. મારે એવું કરવું જોઈએ, તને નજર ના લાગી જાય ખરેખર. મારી જ નજર લાગશે તમને તો, કેમ? એટલે સારા લાગો છો, મીઠી નજર. તુ 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 તુ. અરે બસ બસ. હા તો હું જાઉં? જવું જ છે, રોકાઈ જાઓ ને. નથી જાવ. જો ના તું એમ ના કર, ફોર્સ કરીશ તો પછી પાછું મને એમ થશે કે રે રજા પાડ દઉં. હા તો પાડી દો ને રજા. અને રજા ન પાડી હોય તો મારી પાસે છે ને એક બહુ સરસ મજાનો પ્લાન છે. પ્લાન? શું પ્લાન? જો તમે અત્યારે જાઓ ઓફિસે હા. અને રાત્રે વહેલા વયા આવજો. રાત્રે વહેલા આવજો પછી આપણે બંને બહાર જઈશું ઘૂમી ઘૂમી. અરે વાહ વાહ વાહ, કેટલી ડાઈ નહીં તું, ઘૂમી ઘૂમી. ઓકે, કઈ વાંધો નહીં, તો વહેલા આવી જઈશ બસ. અને ફાવી ગયું ને ઘરમાં તો તને કઈ તકલીફ નથી ને, કઈ પણ તકલીફ હોય તો તું મને કહી શકે. હા તો તમારા જેવા પતિ હોય પછી મારે શું જરૂર હોય? આ તમને ખબર છે, તમે મને બધી વાતમાં એટલો સપોર્ટ કરો છો ને કે મને છે ને કમી લાગતી જ નથી. એવું લાગે છે કે હું તો મારા જ ઘરે છું. સાચી વાત છે, મેં વિચાર્યું જ નહોતું કે હારું આટલું જલ્દી ગોઠવાઈ જશે. એમ પણ તમારા જેવા પતિ છે ને ભાગ્યવાળા હોય ને એને જ મળે. આ મીરા, મારો એને રહેતા જ ના આવડ્યું. તો શું નકામી હતી હાવ, એ કઈ એ ધારું કર્યું તો જ તું આવી શકી ને, નકર આ ઘરમાં તું મને ક્યારે મળત? તો પછી ને મને ક્યારે મળે તમે? અને તું એ કેટલી ગઈ. સમજુ, મારો મગજ થોડો ઘણો ગરમ થાય તો તને ખબર છે કે એનો મગજ એવો હોય એટલે એ થોડોક તપે, બાકી પાછ શાંત જ હોય. હા તો પછી તમે મારા પર ગુસ્સો જ નથી કરતા? સીધી વાત છે ને, વગર વાંકે થોડો ગુસ્સો કરું. નો જ કરાય ને. આ મીરાને છે ને રહેતા જ નહોતું આવડ્યું, એના નસીબ જ સારા નહોતા. પણ સારું થયું, એણે જે કર્યું ને એ બહુ જ સારું કર્યું. એ ગઈ, તમને છૂટાછેડા આપી દીધા, એટલે જ તો હું તમારા જીવનમાં આવીને. હા એટલે તું મને મળી મસ્ત સરસ, મારે આવી જ વાઈફ જોતી હતી એવી જ મળી ગઈ. આદિ હું શું કહું છું, એવું નથી લાગતું કે આપણે 3 જણા 4 જણા છીએ અને એમાં આ ઘર બહુ મોટું છે? તો આઈ મીન કે ઘર એટલું મોટું છે તો રોજે એની સાફ સફાઈ, ડસ્ટિંગ, આ તે કેટલું કામ વધી જાય છે. આ જુઓ ને મારા હાથ કેવા થઈ ગયા. એ વાત તો સાચી, તો શું કરવું જોઈએ? હું તો વિચારું છું કે એક કામવાળી રાખી લઈએ. તો રાખી લઈએ ને, એમાં શું થઈ ગયું? કાંઈ વાંધો નહીં. સાચે જ? પણ મમ્મી નહીં રાખવા દે, રહેવા દે ને, એ તું કરવું જ પડશે તારે થોડું ઘણું કામ. તો એમાં શું થઈ ગયું, કામ જ છે ને, કચરા પોતા ને વાસણ ને રસોઈ, બીજું હોય શું કામમાં? તમને એવું લાગે છે કે કચરા પોતા વાસણ ને રસોઈ એટલું જ હોય, પણ આ જો આ બેડ સાફ કરવાનો, ધ્રુજાળા કાઢવાના, રોજે ડસ્ટિંગ કરવાનું, આમ તેમ સામાન પડ્યો હોય એ સરખો કરવાનો, વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા હોય એક તો વાત કહી સુકવવાના. દો, મીરા કામ નહોતી કરતી ને એટલે જ આ ઘરમાંથી ગઈ છે. મારા મમ્મી પાસે કામ કરાવતી હતી. તું ભૂલે ચૂકે તે મારા મમ્મીની સામે નહીં પડતી. અને એ મારા પ્રેમે નહોતી કરતી ને.
આ તું પ્રેમ કરે હા, છે તો? બરાબર છે, પણ મમ્મીની પાસે કઈ કામ નહીં કરાવતી તું. સારું, હું કઈ મમ્મી પાસે કામ નથી કરાવતી. આ તો મેં વાત કરી કે ઘરમાં એક કામવાળી હોય ને તો મમ્મીને ઈઝી પડે ને મને પણ. જો કામવાળી કામ કરીને જશે તો એટલો સમય તમને વધારે આપી શકીશ કે નહીં? હા એ તો હું સમજી શકું છું. અને કાંઈ એમ પણ વિચારું છે ને. મમ્મી કામ હોય ને એના કરતાં વધારે કામ જ કરાવે છે મારી પાસેથી. તો આ રોજે છે ને ચાદર ચેન્જ કરવાનું કે હવે રોજે શું ચેન્જ કરવાની જરૂર છે? કચરા પોતા રોજે કરીએ જ છે ને. મેં કચરો કાઢ્યો હોય ને તોય પાછું કચરો કઢાવે કે બરાબર નથી કર્યું. હવે એક તો મારા નાના નાના હાથ, માં કેટલું કામ કરું. એક કામવાળી આવી જાય ને તો મારે અને મમ્મીને બેને ઝઘડો ના થાય. તું ડાઈ છો એટલે જ તે મમ્મી કે બીજી વાર તો પણ કરી નાખે ને, તું સામે નથી તો હું કરી જ નાખું ને. મમ્મીની સામે બોલે તો પણ મમ્મી આવું કરે છે. તો પણ આવું કરે છે, પણ હું કાંઈ બોલતી નથી. આ તો ખોટું કહેવાય. અત્યારે જ મમ્મીને કહી દઉં કે ના. બધી વાર કામ ચીંધો એમ થોડું ચાલે યાર. જો. તું કઈ કામ કરવા વાળી થોડી છો કઈ. મમ્મીને કાંઈ કહેવાની જરૂર ના નથી. ના કેવું તો એમને પણ. કહીશું ને તો એમને એમ થશે કે જો આ વહુ આવીને પછી મારો દીકરો મારો નથી રહ્યો. આ બધી મગજમારી કરવી એના કરતાં એક કામ કરીએ ને, એક કામવાળી રાખી લઈએ. હા હારું, તું કહે છે એમ જ થશે, કામ વાળી રાખી લઈએ. તો આટલી પછી? સમજુ વહુ મળે ક્યાંથી? બિચારી આટલું સહન કરે છે, મને અડધી વાત તો કરતી નહીં હોય તું. મોજ કહેવાય ને. તમારા મમ્મીનું થોડી મારે કાંઈ કહેવાય તમને. સારું હવે તમે જાઓ હો ને. હા બાય. દામિની વહુ, દામિની વહુ, તમને કહું, હા તો બોલો ને. પણ ક્યારની બૂમ પાડું છું તમને? હું કરો કા નથી દેતા? કામ કરતી હતી. આ કામ છે તમારું? હું ક્યારની જોઉં છું, તમે મોબાઈલ જોવો છો. આ તો જોતી હતી તો શું છે? એમ ત્યાં પંખાનો અવાજ ચાલુ છે ને મને તમારો અવાજ નહીં સંભળાતો. હમ. ક્યાંથી સંભળાય? ઘરના કામ કરવા પડે એટલે પંખાનો અવાજ લાગે તમને? એક મિનિટ. એક તો છે ને આ ઘરમાં ગરમી એટલી છે ને, એટલા વર્ષોથી આ ઘરમાં રહો છું. ઘરમાં ગરમી નથી લાગતી તમને? મને તો છે ને એટલા સમયમાં ગરમી લાગવા લાગે. એક એસી મુકાઈ દો. હા તો તમારા પપ્પાને ફોન કરો. કે મારા પપ્પા અહીંયા રહેવાના છે કે એસી મુકાવી દે? એની પરી જેવી દીકરી જો આ ઘરમાં હારે આપીશ એટલે એને એસી મોકલવું પડે કે નહીં? કોઈ જરૂર નથી. જો એમણે જ બધું કરવાનું હોત ને તો તમારા ગગાની સાથે લગ્ન શું કામ કરાવે? મને રાખે ને એમના ઘરે. તો બસ તમને બધી ખબર હતી ને પહેલેથી ને કે અમારા ઘરમાં આ પરિસ્થિતિ છે, તો પછી આવા સવાલના જવાબ કરવાની શું જરૂર? આદિ મુકાવી દેશ. હું એમને કહીશ ને એટલે એસી મુકાવી દેશ. એ તમારા કહેવાથી કાંઈ નહીં કરે. ચેલેન્જ બોલો. ઊભા ઊભા એસી આવે તો? આ તમારો ગગો છે ને મારી બધી જ વાત માને છે. હા એ તો મને ખબર છે. અને આ છે ને કાંઈ શોભા નથી દેતું, આ કપડાં પહેરવાના, આવી રીતે રહેવાનું, કંઈક આમ ચાંદલો ને શેથો ને કંઈક કરો, સિંદૂર ને બધું. તમને નથી ગમતું આ? તો નો જ ગમે ને કોણ કે અમારા ઘરની વહુ છે? કોઈ કેમ કે ક્યાં તો હા તો મને નથી ગમતું. કોણ કહે કે તમે મારા સાસુમાં છો? વહુને જો એટલી ફેન્સી એટલી મોડર્ન છે અને સાસુમાં આવી સાડી પહેરીને. તો મારે હાટું ડ્રેસ લઈ આવ, મને વાંધો નથી, હું તો પહેરીશ. લે તો મને શું કામ કહો છો કે હું સાડી પહેરું? તો થોડુંક તો મર્યાદા હોવી જોઈએ ને, બાપની ઇજ્જત આબરૂ હોવી જોઈએ ને. તમારા દીકરાને છે ને હું આવી જ રીતે ગમું છું. એને મને કોઈ દિવસ ના નથી પાડી. અને આ કામની ઉપાધિ હોય ને તો રહેવા દેજો. કામવાળી આવવાની છે. કેમ કામવાળી? કેમ કામવાળી એટલે? કામવાળી કામ કરવા આવવાની છે. કામવાળી નથી લાવવાની આ ઘરમાં. તો શું કામવાળી? ઓહ, શેની કામવાળી? શેની આ કામવાળી? ઘરમાં તારે આરતી ઉતારવા નથી લાવ્યા, લગ્ન આ કર્યા તો છે. કામ કરવાય નથી લાવ્યા, વહુ બનાવીને લાવ્યા છે. હા, તમારા બધાના ઢસડવા નથી લઈને આવ્યા. બધા નહીં, 2 જણા કહેવાય. શેના 2 જણા? 4 જણા છીએ ઘરમાં. આ તો ફરજમાં આવે ને વહુના કે સાસુ સસરાની સેવા કરવી એમ. મારી ફરજમાં નથી આવતું. મારી ફરજમાં આવે છે ખાઈ પીને આરામ કરવાનો, મોજ કરવાની, જિંદગી જીવવાની. અને એમાં પણ તમારા દીકરાને કોઈ વાંધો નથી. રહી વાત કામવાળીની, તો કામવાળીની વાત મેં કરી લીધી છે. આદિત્યએ મને હા પાડી છે. એને ભલા પાડી હોય, આ ઘરમાં કામવાળી નહીં આવે. તો તમે કામ કરજો. મારી પાસેથી ખોટી કોઈ આશા ના રાખે. શું કામ હું કરું? તો હું શું કામ કરું? આ ઘરમાં તમે નથી રહેતા? તમારું એ ઘર નથી? તો હું તારી હાવ છું, તું મારી હાવ નથી. તો હું તમારી વહુ છું ને, સાસુ ક્યાંથી હોવાની? હા તો વહુની ફરજ છે ને ઘરને કામ કરવું, ઘરને સંભાળવું. મમ્મીજી, વહુ તો તમે છો ને આ ઘરના. આ તો વર્ષો થઈ ગયા ને મારે આવી એને. હું નવી છું. મારી સામે છે ને ખોટી આર્ગ્યુમેન્ટ ના કરશો. કારણ કે આ તમે જે બોલો છો, જે હુકમ ચલાવવાની કોશિશ કરો છો ને, એ મારી સામે નહીં ચાલે. વાત મળી જ છે મને બધી.
આડોશ પાડોશમાંથી બધા કહે જ છે મને હા? કે મીરા તો બહુ જ સારી હતી. પણ એવું? તમે શું કરતા હતા ને એની સાથે એ બધી જાણ છે મને. એટલે એવું નહીં સમજતા કે હું મીરા છું. કઈ વાંધો નહીં. આવે તે મારા દીકરાને હાંજે ખબર તારું હાલેશ કે મારું. મમ્મીજી કોની ધમકી આપો છો મને? તમારા દીકરાની, જેનાથી હું જરાય બીતી નથી. અને તમારા દીકરાને હું ખાલી એક વાક્ય કહીશ ને તો પણ એ મારી વાત માનશે ને મારી સાઈડ લેશે. ટ્રાય કર્યું અને તો કરી જોજો. એટલે જ પાવર છે ને, બિલકુલ. એટલે જ હવામાં ઉડેશ કે ના આ ઘરમાં તો હું જ રાણીની જેમ છું ને હું કોઈ મસ્ત થશે. મીરાની આ જ ભૂલ હતી કે એને એના પતિને એની તરફ કરીને ન રાખ્યા અને ઘરના કામ કરતી ગઈ, બધાની વાત માનતી ગઈ, જે સંભળાવતા હતા એ સાંભળતી ગઈ. બસ બહુ થઈ ગયું. મીરાની વાત આ ઘરમાં નહીં કરવાની. મારે કરવી એ નથી. પણ તમે જે કોશિશ કરો છો ને એ રહેવા દો. એ વાત હવે નહીં થાય. આ ઘરમાં રહેવું હોય ને તો હું જેવી રીતે કહું મારા નિયમ પ્રમાણે રહેવું હોય ને તો ઠીક છે. નહીં એ નહીં બને. આ ઘરમાં રહેવું હોય ને તો મારા નિયમ પ્રમાણે રહેવું પડશે. આ તો સારું છે કે હું તમને વધારે કંઈ નથી કહેતી, બાકી તમને ખબર નહીં હોય કે મીરાની મેં હું હાલત કરી. મને બધી જ ખબર છે પણ તમને નથી ખબર ને કે હું મીરા નહીં પણ દામિની છું. જેમ મેં કહ્યું એમ એકવાર બોલીને તો જોવો પછી હું કહું. જોઉં શું હોય તે. હા તો જોઈ લો ને, એ સામે જ ઊભી છું કે બીતી નથી તમારાથી. બસ બહુ થઈ ગયું. આટલી બધી જીભાજોડી કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે? તો મારી સાથે ખોટી લપ નહીં કરવાની. હા, મને નહીં બતાવો ને તો તમને નહીં બતાવો. મારી જિંદગી મારી રીતે જીવા દેવાની. મને છે ને વચ્ચે રોકટોક કરે ને એ વ્યક્તિ બિલકુલ પસંદ નથી. હમ. પત્યું? તો હવે જઈ શકો છો. જાઓ. રેવા દો, મારા રૂમમાં જાઉં હું છું. પૂછે કે તબિયત બગડી ગઈ છે આજે કે મૂડ નથી કે શું આજે? તમારે શું છે? હા લે, હું માંદી હોઉં કે હાજી? કઈ થતું છે? દવાખાને લઈ જાઉં? અરે કેને કઈ થયું છે કે શું? હું કહું તમને, તમે કોઈ દી મને સાથ દીધો હોય કઈ વાતમાં? તેમને માં 40 વર્ષ થઈ ગયા લગ્ન કર્યા ને. આદિત્યની વાટ જોઉં છું, આવે ને એટલી વાર છે. તારે એનું શું કામ પડ્યું પણ? ખબર જ છે તમને મારે શું કામ છે એનું. તમને તો મારી આખી કુંડળી કાઢીને હાથમાં દે દો તોય તમને ઓછી પડશે. કઈ ફરિયાદ કરવાની હોય તો મને કે. આદિત્યને પાસે શું કામ છે? પૈસા જોઈતા છે તારે? મારે વાત કરવાની છે પણ શાની વાત કરવાની છે? કઈ દામિની વહુની. દામિની વહુની શું વાત કરવાની? ઘરમાં વર્તન સારું નથી કરતી અને ઘરના કામ નથી કરતી. તને બધા સાથે જ વાંધો છે એનો અર્થ એવો થઈ ગયો. તમને મારી યાર વાંધો છે? પણ તું કરે જેવું છે તો મારે શું કરવાનું? જો પેલા મીરા વહુ હતી ને એની હારે તને વાંધો હતો, આ પાછી બીજી વહુ જેમ જેમ મળી તો તને પાછો એ વાંધો થઈ ગયો. અને તને ખબર છે આ મીરા હાથે છે ને તારા લીધે દિવસ થયા છે અને એ જ કામ તું ફરી વખત પુનરાવર્તન કરવાની મને એવું લાગે છે. મેં કાંઈ કર્યું નથી, બરાબર? મારું નામ નહીં દો ખોટા. તો પછી આદિત્યની રાહ કામ જોઈ છે બધી વાત કરવા માટે? અરે એને તને કહેવાથી કઈ ફાયદો થશે? અરે નુકસાન થશે અરજી તને. કહો જ ને, આ ઘરમાં વહુ હોય ઘરના કામ ન કરે તો મારે કહેવાની ફરજ નથી એને કે બેટા જો તારી વહુને આટલું સમજાવી દે, ઘરનું કામ કરી નોકરાણી રાખવાની વાત કરે. હું લેવા નોકરાણી રાખવાની? તો તું કેવી વાત કરે છે? એકાદ નોકરાને રાખેલે તને વાંધો શું છે? તારું કામ ઓછું થઈ જાય, વહુનું કામ ઓછું થઈ જાય ને સારું જ છે ને. મફત નથી આવતી કામવાળી, પગાર દઈએ ને ત્યારે આવે. હવે કામ વાળી 2-5 હજાર રૂપિયા લઈ જાય તેમાં તું આખી જિંદગીનો સવાલ ઊભો કરે છે અત્યારે તું. 2-5 હજાર કેમ થાય ખબર છે ને તમને? હું તારે- કેવી રીતે બચત કરું છું? તારે કમાવા જવાનું છે. હા, કમાવશો એટલે પાવર કરો. તું છે ને આ બધું કરવાનું બંધ કરી દે ને. આદિત્યને કહેવાનું માંડી વા ને, જે ચાલે છે ને ચાલવા દે. હા, એ દર વર્ષે લગ્ન કરવાના પૈસા મારી પાસે નથી અને કદાચ છે ને બજારમાં છોકરી નથી કે દર વર્ષે તારા દીકરાને નવી દીકરીઓ અને વહુ મળી જાય. હા, બાકી છે તમે મેણા મારો. અરે પણ આખી જિંદગી કચ કરીને તે કાઢીને હા નવી વહુને બી નહીં થરવા દેતી તું હવે. મેં એને કાંઈ નથી કીધું, બરાબર છે? અને આમ પણ એ મારું કંઈ સાંભળતી નથી. આખો દી આરામ જ કરે છે અને આખા ઘરનું કામ હું જ કરું છું. અત્યારનો જમાનો અલગ છે. તમને નહીં દેખાય હું કામ કરું નહીં. હા તો અત્યારની વહુ એવી જ આવે, આ રીતના જ આવશે ને તમારે સહન કરવી પડશે. એ તમારા જમાના ગયા, આપણા જમાના ગયા હવે. હા, હા તમારી મમ્મી મને હેરાન કરી લીધી, હવે મારે તો કોઈ વારો જ નહીં લેવાનો. એટલે તું વારા માટે આ બધું કરે છે એમ ને? તમારી મમ્મી મને શીખવાડ્યું એટલું તો મારે કરવું પડે કે નહીં? જો હર્ષા મારી વાત સાંભળી લે, આ બધી વાત માટે તું બહાર નીકળી જા. તું શાંતિથી છે ને ખાઈને બેસ, જેટલું કામ થાય એટલું કામ કર અને નહીં થતું હોય ને તો હું આદિત્યને કહીશ ને કામવાળી આપણે લઈ આવશું, કે બહુ મોટી વાત નથી. મારાથી કામ નહીં થાય હવે.
અને આવનારી વહુને કંઈ કામ કરવા નથી. કામવાળી રાખશે એટલે ખર્ચા વધશે, મોંઘવારી તો છે જ તે, ઉપરથી ને પગારે ક્યાં જશે ખબર નહીં પડે. હવે તો વ્યવહારે હાથમાં લેવો છે. એટલે તમારે આ જ કામ કર્યા કરવાનું છે એમ ને? પૈસાની ફિકર તો શું કામ કરે છે? તારી તબિયત બગડે, બીપી તારું પાછું વધી જશે. એના કરતાં તારથી થાય એટલું કામ કરે, નહીં થાય તો કામવાળી કરશે. ને કહેતા હોય ને ઘરના બધા જ કામ કરવા માટે કામવાળી લઈ આવીએ. તમે બેહી રહેજો બંને જણા, ને વહુ બેહી રહે બસ. આપણા સમયમાં કેટલું મેં કામ કર્યું ખબર છે ને તમને? મને ઊભા પગે રાખતા તમારા મમ્મી, તો છતાં હું કોઈ દિવસ કાંઈ બોલી નથી. મૂંગા મોઢે બધું કામ કર્યું છે, ખેતરનું ને ઘરનું ને બધું. 3 ભાઈઓ હતા, બધાને હાંસવા, બધાના પ્રસંગ કર્યા. હું અમારે કઈ જોર નહીં આવ્યું હોય? પણ તેને શું કરવાની પણ હવે? અત્યારે તો બધું વસૂલ કરવા બેસવાની છે આ બધું. વસૂલ કરવાની વાત નથી, ઘર તો સંભાળી શકે કે નહીં આજકાલની બૈરાઓ? હું આટલું નહીં કરવાનું, ઘરની રસોઈ હોય 3 ટાઈમ, અને હવે તો સવારના નાસ્તા તૈયાર આવી ગયા. બપોરે ને સાંજે રસોઈ હોય થોડી થોડી, એમાંય જોર આવે. જો આમ પણ છે ને દામિની વહુને રસોઈ બનાવતા બરાબર આવડતી જ નથી. એના કરતાં તું જ બનાવ ને. નાના છે બધા નથી આવડતી એમ કહે ને, પણ એટલે મેં કોઈ ખાધું છે, રસોઈ મને ન ખબર બનાવે. છે ને. એની દાળમાં કોઈ હવાજ નથી આવતો, એના શાકમાં સ્વાદ નથી આવતો. શાકભાજી બધું જ તારે બનાવવાનું, તારે જ લેવા જવાનું. હા, આવી રીતના મલાઈ લગાવો એટલે સાસુનું તો આવું બને. રસોડેથી ખવવાનું નહીં, સારું બનાવે એમ કરી સારું બનાવીને ખવડાવ્યા કરવાનું. તો તને કઈ ભાષામાં સમજાવું? તું સુધરવાનું નામ જ નથી લેતી, ને તારે સુધરવું જ નથી. હવે તે નક્કી જ કરી લીધું કે મારે હવે સાસુ જ બનવું છે બસ, ને તારે સાસુ બનીને જ રહેવું છે એવું લાગે છે હવે. કાંઈ નહીં, મારે છે ને કોઈને કાંઈ મગજમારી નથી કરવી, જે થવું હોય ને હા થાય. બસ, હવે કંઈક મને સારું લાગ્યું. આ રીતે આ વાતથી કંઈ તારે કરવાની જરૂર નથી, બરાબર? કાંઈ નહીં કહેતી, જે થાય ને એ કર્યા કર. જો મને કહીને તારો છે ને દિલમાંથી બધો બોજ કાઢી નાખજે એટલું નીકળે એટલું. તમે હું કોઈ દિવસ ક્યાં સમજીશ મને? હું સમજુ છું, તમને બધાને સમજુ છું ને, એટલે જ આટલે સુધી તમને લાવ્યો હું. ને હવે આ બીજી વહુમાં કંઈ રકઝક કરતી નહીં, ને ફરિયાદ કોઈને નહીં કરતી. હા, મમ્મીજીનું કંઈક કરવું પડશે. બહુ વધારે બોલતા થઈ ગયા છે. આદિ આવે ને એટલી વાર છે. બેબી, શું થયું? તમે આવી ગયા? તું રડે છે? ના ના, એ તો આંખમાં માખી પડી ગઈ હતી. આંખમાં માખી કેવી રીતના પડતી હશે? મછલી પડતા મેં સાંભળ્યું છે, માખી ક્યાંથી પડે? જીવનમાં ભમરા છે એટલા ઓછા છે. અરે કેમ આવી રીતના વાત કરે છે? જો હું તો સમયસર જ આવી ગયો છું. તે કીધું તું વહેલા આવજો તો વહેલા આવી ગયો. ચાલ બહાર જઈએ. મારે નથી આવવું. કેમ? હું તે બહાર જ તો કીધું તું ને. મેં જ કીધું હતું, પણ હવે નથી જવું. જો હું અત્યારે બહાર જઈશ ને પછી મારે જ સાંભળવાનું ને. એક મિનિટ, શું સાંભળવાનું? શું બોલે છે તું? બધા તો આવીને મને જ સંભળાવે ને કોણ સંભળાવે? પણ કે શું કામ? તમને બહાર લઈને નકરું રખડ્યા કરું છું, એ પણ- પૈસા ખર્ચાવું છું. ના એવું કોઈ કઈ નહીં સંભળાવે. સંભળાવે છે. છોડો ને તમે. ના છોડે શું? જો શું થયું છે? મારી સામે જોઈને વાત કર. શું થયું છે? બોલ. છોડો ને તમે, ઘરની વાત છે, હું ઘરની? સંભાળી લઈશ. સંભાળી? તું આવી રીતના ઉદાસ રહે મને બિલકુલ પસંદ નથી. જો હું તને ખુશ જોવા જ માંગુ છું, અને તું ખુશ તો હું ખુશ. તારા માટે ગમે તે. તું કોઈની ચિંતા નહીં કરતી. કોણ સંભળાવે તને? મને કહે ને, ખાલી નામ દે. મને તો ખબર જ છે કે તમે મને બહુ પ્રેમ કરો છો, તો પણ પછી મારા લીધે તમે દુઃખી થાઓ, તમારે ઝઘડા થાય ને, હું નથી ઈચ્છતી. હું સહન કરી લઈશ. શું છે, થોડુંક સહન જ કરવાનું છે ને. માં ગુસ્સો આવે. દામિની તું છે ને કહી દે ને જલ્દી ફટાફટ, જે હોય તે. મગજમારી છે ને તારે આટલું બધું માઇન્ડ પર નહીં લેવાનું. તને કોઈ પણ કાંઈ કહે ને તારે મને કહી દેવાનું. જવાબ હું આપીશ એને. તમે તમારા મમ્મીને જવાબ આપશો? હા એને આપશો જવાબ? હા એને પણ આપી દઈશ. શું થયું છે બોલ. મમ્મી છે ને હવે આજકાલ બહુ વધારે પડતા હેરાન કરતા થઈ ગયા છે. પહેલા તો થોડું હેરાન કરતા હતા, પણ હવે તો બહુ જ હેરાન કરે છે. હાથે કરીને કામ વધારે છે. અને આજે તું આ દાદર પરથી ઉતરતી હતી ને, તો દાદર પર તેલ ઢોળી નાખ્યું કે જેથી કરીને મારો પગ આવે અને હું પડી જાઉં, મારા હાથ પગ ભાંગી જાય અને હું તમારા જીવનમાંથી જતી રહું. મને તમારાથી દૂર કરવા માંગે છે. મમ્મીની આટલી હિંમત! હાથ સુધી જઈ શકે. તને પાડવાની કોશિશ કરે છે. હા, તો સારું થયું કે મને ખબર પડી ગઈ. નહીં તો આજે તો હું હોસ્પિટલમાં હોત, કદાચ મરી ગઈ હોત તો. ક્યાં છે મમ્મી? મમ્મી શું કરવું મમ્મી છે? જો શું મમ્મી કરવું? સાથે શું હમણાં જવાબ આપું જો તું સમજે છું તારા પતિને? જરાય સહન ના કરી શકો મારી પત્નીને આવી રીતના ખાલી ખોટી હેરાન કરવાની. એટલે હું ગઈ હતી એમની સાથે વાત કરવા, હા તો આમ કરી નાખ્યું.
હાથ ઉગામ્યો તારા પર? આવડી એમથી આ નાની મારી નાની ફૂલ જેવી પત્ની અને તને આવી રીતના હેરાન કરે છે મમ્મી? મારા મમ્મીને જરાય પણ છોડો, જો તમે મારા લીધે છે ને તમારા મમ્મી સાથે ઝઘડો નહીં કરતા. ઝઘડો કરી છે? હું સહન કરી લઈશ, એમાં શું થઈ તું ગયું? શું સહન શું કામ કરવાની? ખાલી ખોટું સહન કરવાનું? આટલું સહન કર્યું જ તે, અને છતાંય તું મને વાત નહોતી કરતી, કારણ કે તું ઝઘડો થાય એવું નહોતી ઈચ્છતી. તમને અને શું લાગે છે તમે તમારા મમ્મી પાસે જશો ને તમારા મમ્મી આ બધું કબૂલ કરી લેશે? એમ નહીં કરે. મને ખબર છે કે તમારા મમ્મી છે ને ક્યારે કબૂલ નહીં કરે તો એમ જ કહેશે કે હું ખોટું બોલું છું, હું ખોટું બોલું છું. કરાવો મારી અગ્નિ પરીક્ષા, લગાવો આ કોલસા અને હું એના પર ચાલીને બતાવીશ. નહીં, તારે કોઈ પરીક્ષા દેવાની જરૂર નથી. મને તારા પર વિશ્વાસ છે, કારણ કે તું જ્યારે હદ પાર થઈ ગઈ હોય ને ત્યારે જ મને વાત કરી હોય તે. બાકી તું આટલું બધું ક્યારેય બોલે જ નહીં. અને આ રીતના અહીંયા રોતી હોય તું કોઈ દિવસ, મને તો કેવું થાય છે ખબર છે કે સારું કર્યું હું વહેલા આવી ગયો, નહીં તો તું રોઈ રોઈને અડધી થઈ જાત. એક તો શો આટલી ને આમાં તે વધત નહીં તું કાંઈ. બેબી, હું મમ્મીને અત્યારે જવાબ આપું છું. ઉપર હશે ને રૂમમાં? હા, હમણાં જ. ખાલી ખોટો ઝઘડો થશે અને આવું તો મમ્મી કરતા જ રહે છે, ચાલો જ હોય છે. ક્યારેક તો સાચેને હાથે ઉપાડી લે છે, પણ હવે ઇટ્સ ઓકે. આઈ વિલ સારું, મેનેજ. કાંઈ નહીં. તું જતું કરે છે ને તો બહુ સારી વાત કહેવાય કે ઘરમાં ઝઘડો નથી. કરવું જ પડે ને જતું. થઈ શું જવાનું છે? મારે થોડોક માર ખાવો પડશે, એ જ ને. હું તમારા જીવનમાંથી જતી રહીશ. જતી ક્યાંથી રહેવાની? મમ્મી આવું ને આવું કરશે તો મને તો આ ઘરમાંથી કાઢવા જ માંગે છે ને મમ્મી. તું પણ તમે ઝઘડો કરવા નહીં જતા. હું જાઉં છું અને એમને કહું છું બરાબર રીતે. આદિ નહીં. સમજે શું મમ્મી? આદિ અમે ત્યાં શું માંડ્યું તમે? હા, કરવા શું માંગો છો તમે? પણ હું છું આટલી બધી હું થયું એટલે તમને ખબર નથી? આજે ને તમારું બધું વર્તન બંધ કરી દેજો. આ તમે જે કરો છો ને જ્યારે સારી વાત નથી આ ઉંમરે. મેં હું કર્યું શું પણ કર્યું એટલે દામિનીને બચારીને આવી રીતના હેરાન કરો છો તમે? મેં આટલા કામ કરે છે બચારી, બબ્બે વાર કચરા વાળે, પોતા કરે, બધું કરે, છતાંય પાછા કામ કરાવો. એ તો સમજ્યા, બચારી નહોતી કહેતી. પણ હવે તમે એને પાડવાની કોશિશ કરો છો. નડે જ તમને? આદિત્ય અરે મારી પત્ની છે ને આ સારામાં સારી મને મળી છે. હવે મારે કોઈ બદલાવન નથી થતી. તમે છે ને આ બધું બંધ કરો હવે. પણ આ વાત તને કોને કરી? કોણે કરી? એટલે દામિનીએ જ કહ્યું મને. હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં મમ્મી, હવે તમારું નહીં ચાલે, બહુ થઈ ગયું. તેની વાત માની લીધી. માની જ લઈને, કારણ કે અત્યાર સુધી તમારી એક પણ ફરિયાદ નથી કરી અને એના મોઢામાંથી ક્યારેય એમ નથી કીધું મમ્મીએ મને આમ કીધું એમ. પણ આજે એક સાથે હદ વટી ગઈ ને, બધું થઈ ગયું એટલે કહી દીધું બધું, અને બધું એનું સાચું જ હતું. તમે આવું બધું કરતા જ હોય, મને ખબર જ છે. હું ઘરમાં ન હોઉં એટલે તમે આ બધું કરો જ તે. આદિત્ય આખા ઘરનું કામ તો હું કરું છું. એને કીધું ને 2 વાર કચરા પોતા ઈ હું કરું છું. બસ બસ, હવે કેટલું ખોટું બોલશો? આ ઉંમરે આટલું ખોટું બોલતા તમને શરમ આવી જોઈએ, શરમ. કારણ કે તમે એ પહેલા પણ કામ કરતા હતા એટલે જ મીરા ગઈ હતી આ ઘરની બહાર. હવે તમે આનું કહેશો એટલે આને પણ ઘરની બહાર કાઢી છે. આને નહીં કાઢું કહી દઉં છું તમને હું. જો આટલું બધું જોરથી ન બોલ, અને એને આટલું જોવે છે બધું સાંભળે છે. હા તો ભલે ને સાંભળે, મારી પત્નીનો પક્ષ લઉં છું અને હું લઈશ. તમને હું કહી દઉં છું કે મારી પત્નીને તમારે કાંઈ કામ નહીં ચીંધવાનું. એને જેમ કરવું હશે ને એમ કરવા દો, એને જેમ રહેવું હશે એમ રહેવા દો. તમે કોઈ પણ કામ નહીં ચિંતા. હું એને કાંઈ નથી કહેતી, એના મનનું ધાર્યું છે એ કરે છે. એને ઉપરથી ને હાથ ઉગામ્યો હતો ને તમે, આમ જ કર્યું હતું એની સામું. એને મને એ પણ કીધું. મમ્મીને મેં ખાલી હામો જવાબ જરી ગમતો આપ્યો તો મમ્મીએ તરત આમ કીધું, હામું બોલે. વાહ મમ્મી વાહ, તમારો તો પાવર છે કઈ. મેં હા તો થયો તને આટલો બધો ભરોસો છે એના પર? મેં કોઈ દિવસ મીરાને હાથ નથી ઉગામ્યો, પછી આને શું કામ ઉગામું? મને છે ને તમે આ રોટલા બેટા રહેવા દો, મને કોઈ દયા નહીં આવે. મારી પત્ની બચારી રડતી હતી ને મને દયા આવી ગઈ. મને એમ થયું કે હું રોવા મળું એની હારવા, કારણ કે મેં કોઈ દિવસ એને રોતા નથી જોઈ અને એની આંખમાં આંસુડા આવે એ મને નહીં જોવાય. મારાથી બિલકુલ સહન નહીં થાય. પછી મારી માં હોય કે મારા બાપ હોય ગમે હોય. હા સાચી વાત છે. હવે તને તારી માના આંસુ નહીં દેખાય, કારણ કે એ આંસુ છે ને હવે એક સમય મારાય હતા. ખાઈ નહીં બેટા, જવા દે. જે થયું એ બધું ભૂલ મારી જ છે. હું એને કાંઈ નહીં કહું. હા તો બીજી વાર ભૂલ ન થાય નહીં. એનું ખાસ ધ્યાન રાખજો. નાની ફૂલ જેવી વહુને તમે રડાવતા જરાય વિચાર નથી કરતા. પણ કઈ વાંધો નહીં. હવે હું જો આવું કઈ થશે ને તો પછી મને કહેતા નહીં કે હું શું કરી બેસીશ. તમને મારા ગુસ્સાની તો ખબર છે ને. આદિત્ય મારી તબિયત નથી હારી બેટા, મારો બીપી લો છે. અને બીજી વાત કે મેં વહુને કંઈ કીધું નથી, છતાં તું મને કહેશો તો હું સાંભળું છું.
ને ભૂલ પણ મારી માફી પણ હું માંગુ છું. તમારી તબિયત સારી નથી છતાંય તમે જો આટલું કરી શકતા હોય તો તબિયત હાવ સારી હોય તો તમે શું ન કરી શકો એ મને કહો ને. હવે પહેલા જેવી હું નથી. હું માનું છું કે મારી ભૂલ છે, પણ એ વાત અલગ હતી, સમય અલગ હતો, અને હવે હું એવી નથી. દાદર પર તેલ રેડ્યું હતું ને, હવે નો રેડતો. કોણ કેસ તને આ બધું? કોણ એટલે બધું ઘરમાં જે થતું હોય ને એ બધું સાચું જ થતું હોય. અને દામીને બજારીએ પોતું માઈન બરાબર સાફ કર્યું જેથી કરીને તમે ન પડો અને પપ્પાએ ન પડે ને હુંય ન પડું. તમે પાડવા કોઈ બીજાને કરતા હશો ને, ઘરમાંથી કોઈ બીજું પડશે ને માથું ફૂટી જશે ને તો વયો જશે વગર લેવા દેવાય. પછી કહેતા નહીં કે આમાં મારે પાડવી હતી બીજાને ને પડી બીજી. મહેરબાની કર બેટા, માફ કરી દે મને, શાંતિથી બેહવા દે મને. હું માફ કરું. આજ માફી તમે દામીની પાસે માંગી લેજો અને કહી દેજો એને કે હવે પછી હું ક્યારે ભૂલ નહીં કરું દીકરા, અને તું દીકરી તરીકે રાખજો, દીકરી તરીકે જેમ મને રાખો જ ને એના કરતાં પણ વિશેષ રાખજો એને. સમજ્યા તમે? ગમે એટલું રાખીને તોય કોઈને કદર નથી. કદરની વાત ન કરતા, મેં કીધું એટલું કરવાનું તમારે. માફી મારી માગો જ ને એમ એની માગી લ્યો એટલે વાત પૂરી થઈ જાય. કારણ વગરની હું માફી શું કામ માંગુ? મેં ભૂલ કરી જ નથી, બરાબર? ફરી ગયા? અને રહી વાત દીકરી બનાવવાની, તો એને કે પહેલા મને માં બનાવીને રાખ. હવે એ બચારી તમને હથેળીમાં રાખે છે. હે? ક્યાં આખો દી ઘરે અત્યાર સુધી જોશો? મીરાને તમને કેટલા બધા તમને ખબર છે કે કેમ રાખતી હતી કેમ નહીં. આને તમને કેમ રાખ્યા છે એ જુઓ તમે ખાલી. અને હજી તમને આ નથી ગમતી? મને કાંઈ વાંધો નથી એની યારે. શાંતિથી રહ્યો અને મને રહેવા દે. હું એમ જ કહું છું કે શાંતિથી રહ્યો અને મને રહેવા દો. અમને બે માણસ હું કામ બધાડો અને ઝઘડો કરાવવાનો ધંધા કરો? અમારા બંને વચ્ચે ક્યારે ઝઘડો નહીં થાય, કારણ કે અમારા બંને વચ્ચે પ્રેમ જ એવો છે. પણ મેં ગાઢ પ્રેમ છે, ગાઢ પ્રેમ. સમજ્યા તમે? એટલે એમાં છે ને જરાય તમે છે ને પેલા ખૂટ નહીં પડાવી શકો. મારો દીકરો કરી તમે દીકરાને એક બાજુ જ લઈ જવા કર્યો. અત્યાર સુધી તમારી વાત માનીએ જ મારી ભૂલ હતી. મારી માં જરાક બચારી આંસુડા પાડે તે હું એની બાજુ બોલવા માંડું, પપ્પાને ખીજાઈ લો, ગમે એને ખીજાઈ લો, ગમે એની હારે બાંધી લો. આજે મને ખબર પડી કે તમે તમારો રંગ બતાવો છો, પણ હવે ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા, માફી માંગી લેજો. દામુ, પપ્પા એ લોકો કહેતા હતા કે આપણે બધા સાથે જઈશું તો મજા. અરે વિજયભાઈ, રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે બહુ બેટા કેમ છો? તબિયત સારા છે ને? હઉ મીરા, તમારા માટે હવે હું મીરા છું. જય શ્રી કૃષ્ણ. અરે ભલે તમે મીરા હો, પણ મારા માટે તો બહુ હતા અને આજે પણ છે. પણ કેમ છે, તમારી તબિયત સારી છે ને? હવે જો વિજયભાઈ, એની તબિયત બહુ સારી છે. એમને મેરેજ કરી નાખ્યા ને બહુ સારું ઠેકાણું મળ્યું છે. એની વાત જ જવા દો, કોઈ કમી નથી એ કોઈ વસ્તુની. અરે અને વાહ. એના સાસુ એટલા સારા છે ને કે એમ દીકરીને જેમ રાખે છે. બોલો. અરે વાહ, હા તો ભગવાનની કૃપા કે મીરા બહુને સારું ઠેકાણું મળી ગયું અને બહુ ખુશ છું. અને લગ્ન તો મારા આદિના પણ થઈ ગયા છે, પણ કેમ છે, સારી છે બહુ? અમે એનાથી જરાય ખુશ નથી. અને જે દામિની બહુ આવી છે ને, તમે વાત જ નહીં પૂછો. બસ આદિત્ય એનું જ કહેલું માને છે. એ જેમ કરે, એ જેમ કહે એવું જ બધું કરે છે. અને અમે તો ઘરમાં નોકર બનીને રહી ગયા છે. એની મમ્મીનું તો જરાય ચાલતું નથી. બસ ઝઘડા કરે છે, બસ એક ને એક જ વાતે ઝઘડા કરે છે. ઘરમાં કંઈ કામ નથી કરતી. બસ અને એકદમ પ્રોફેશનલી જેમ રહે છે, અને અમે તો નોકર બનીને રહી ગયા છે. પેલા તો આદિ એવો નહોતો. પેલા તો મીરાનું તો કઈ માનતો જ નહોતો. હવે નવી આવીનું કેમ માને છે એને જ એ સમજાય. હવે અમારા કર્મના ફળ હશે ને તે અમને આ મળ્યા છે. બાકી આદિત્ય તો છે ને પહેલા પણ આવો જ હતો અને અત્યારે પણ જ એવો છે. ત્યારે એની મમ્મીની વાતોમાં આવીને મીરા બહુને હેરાન કરતો હતો, અને હવે એ દામિનીની વાત કરીને અમને હેરાન કરે છે. અરે તમે જવા દો, એની મમ્મી બધું કામ કરે છે. ઘરના અડધા કામ તો હું કરું છું. એને જ કર્મનું ફળ કહેવાતું હશે કદાચ. મમ્મીને સારી વહુની ક્યારેય કદર જ નહોતી. કઈ કઈને થાકી ગઈ કે હું ખોટું નથી બોલતી, છતાં પણ એમણે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી. તમને ખબર છે ને કે સમય સમયનું કામ કરે છે. કરેલા કર્મો ક્યાંય જતા નથી. હું તમને સંભળાવવા નથી માંગતી, પણ એ ઘર મારું હતું, મારે ત્યાં રહેવું હતું, સંસાર વસાવવો હતો, જે મારા સાસુમાએ ક્યારેય વસાવવા ન દીધું. અંકલ, કોઈની દીકરીને જ્યારે ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી હોય ને, તો ઈશ્વર તમને શાંતિથી જીવવા ન દે. સાચી વાત છે હો બેટા. તમારી વાત મને અત્યારે જરાય ખુશી નથી, અને મને જરાય ખોટું નહીં લાગતું. ખરેખર સાચી અને સાચી વહુની તો કદર કરી હોત ને, તો અત્યારે અમારું ઘર સુખી હોતે. કઈ વાંધો નહીં, સૌના કર્મોનું ફળ સૌને મળે છે, પણ ચિંતા નહીં કરો.
ઘરમાં ભોગવાઈ જશે ને એટલે આપોઆપ એ પણ સારી થઈ જશે. હા હા હો બેટા, હા મીરા, તમારી વાત સાચી પડે કે ભગવાન અમારા તરફ જોઈ અને એમને કર્મનું ફળ જે છે ને એ પૂરું ભગવાન પાછું લઈ લે અને સુખના દિવસો આપે. ખરેખર મારા માટે તો તમે જ વહુ છો. હું તો તમને આજે પણ વહુ ગણું છું ને ત્યારે પણ વહુ જ ગણતો હતો, પણ આ તમારી સાસુ એટલે કે મારી ધર્મપત્ની નહીં માનતી હતી. પણ કંઈ વાંધો નહીં મીરા, બેટા આજે તું મારી દીકરી થઈને રહી છે ને દીકરી બનીને જ રહેશે. અને હા રાજુભાઈ, કંઈ પણ જરૂર પડે મારી મદદની, મારા સહકારની, તો મને ચોક્કસ ફોન કરજો. કાંઈ વાંધો નહીં વિજયભાઈ, બહુ સારું લાગ્યું તમને મળ્યા, વાત કરી. ચિંતા નહીં કરતા, ભગવાન સૌ સારા વાના કરશે. અમે લોકો હવે રજા લેવા માંગીએ છીએ. હા હા, તમારા પત્ની શું કરે છે? મારા પત્ની તો વાત જ જવા દેવું. યાદી બિલકુલ. આપજો. હવે શું યાદી કહેજો આપ, કે જૂની વહુ મળી હતી. હવે યાદી આપું ને તો પણ કંઈ કામનું નથી. જ્યારે મેં એને સમજાવી કે તું માની જા પણ નહીં, એને મારી વાત પણ નહીં માની અને આદિત્યની ખોટી વાતમાં આવી ગઈ. અને સાચું કહું ને તો આદિત્ય ત્યારે પણ એવો જ હતો ને આજે પણ એવો જ છે. ઘરમાં હકથી અમને રહેવા નથી દેતા એ લોકો. એ જ તો વાત છે ને કે દીકરા અને દીકરીઓનું ઘર ભાંગવા પાછળ ઘણી વખત માં અને બાપનો જ હાથ હોય છે. સાચી વાત છે. સલાહ આપવી જોઈએ, સાથ પણ આપવો જોઈએ, પણ એક તરફી ફેસલો ન કરવો જોઈએ. અને તેવું ચલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. ચલો. ચાલો, આદિત્ય, અરે નીકળો આ ઘરમાંથી, નીકળો. અરે પણ આ શું કરો છો તમે લોકો? શું કરો છો એટલે? અરે પણ આમ ધક્કો મરાય મમ્મીને. હા નથી જોતા મારે આ ઘરમાં. તમે નીકળો ને અહીંયાથી, જવા દો. એક મિનિટ, કેમ નથી જોતા? એટલે તમે શું કહેવા માંગો છો બંને જણા? શું કહેવા માંગો છો એટલે શું? તમે સમજો છો મમ્મીને? હે? અરે તું શું ખેલ સમજે કરે છે? છે, નવા ખેલ કરે છે. મેં કર્યું શું તું કહે મને? અરે મારી પત્ની ઉપર હાથ ઉપાડ્યો તો હું તમારી ઉપર ઉપાડી નથી શકતો. બાકી તમારી જે કોઈ બીજું હોત ને તો મારીને જેને આમ લોહી કાઢ નાખા તેના. હાથ નથી ઉપાડ્યો, મને ઠેવું વાગ્યું અને હું ટેકો દેવા ગઈ એવી સામે આવી ગઈ. યો મામા, આદિ કેવું કરે છે? મેં તો ક્યારે વિચાર્યું નહોતું. મેં કહ્યું હતું કે એમને જાણી જોઈને તેલ ઢોળ્યું હતું. કેટલું ખોટું બોલે છે. મળે છે તમને આવું બધું કરીને? ખોટું બોલે છે, આ ખોટું રોવે છે. રહેવું જ તમે- નથી, મારે અહીંયા રહેવું જ નથી. હું મારો સામાન તારે પેક ક્યાંય કરું. નથી જવાનું. તારે અહીંયા જ રહેવાનું છે. આ તારું ઘર છે, સમજી તું? તું ક્યાંય નહીં જાય. જાશે ને તો આ જાશે મારી માં. નીકળ માં. આ બધું છે ને તારા લીધે જ થયું છે. આ જો, આ તું આવું કરતી હતી ને, આ મીરા વાઇફને હાથે પરથી આવું જ કરેલું પણ અત્યારે અને અહીંયા પણ આવું જ થાય છે. જો આ એ પપ્પા, ખોટી નથી એમ કહું છું તમને હું. આ તો ત્યારે ખોટા હતા. હે? તમે હંમેશા ખોટા જોવો છો. તમે જેને ખોટું રહેવા દો. જાણી જોઈને મેં કીધું તું એને કે જેને હવે આની કોઈ પણ તમે એવું નહીં કરતા, હેરાન નહીં કરતા, તો હવે એના પર હાથ ઉપાડી લીધો અને કહે છે કે મને ઠેસ આવીને. હવે ઠેસ આવીને એવી રીતના લાફો વાગી જાય? લો, મને ઠેસ આવી ભૂલમાં, લાફો લાગી ગયો તમને? ન લાગે લાફો. લાફો મારી દીધો. વિચાર કરો તમે કેટલો ગુસ્સો આવ્યો છે. તો દાદર પર તેલ ક્યાંથી આવે? એ કઈ રસોડું થોડી છે. હા, સાચું બોલી દ્યો ને. સાચું હવે તમે બોલ દો હું મમ્મી. ખોટી છું એવું કહેવા માંગો છો મમ્મીજી તમે? અરે તમારા પગે પડીને રહું છું કે તો હજુ એ માફી માંગી લો. ના ના, તારે કઈ માફી માંગવાની જરૂર નથી. માફી તો એ માગે, પણ એના મોઢામાંથી માફી નામનો શબ્દ જ નહીં નીકળે. આજે એક દીકરો માને ઘરની બહાર ક્યારે કાઢતો હશે? વિચાર કરો તમે. કેટલી હદ પાર કરી નાખી હશે મારી માએ. કર્મ મારા. જેવા મેં કર્મ કર્યા ને એનું પરિણામ જ હું ભોગવું છું. હા, આ મીરા બહુ સાથે આવું જ કર્યું હતું ને. હે, આની સાથે પણ તું આવું જ કરતી છે. જોયું? ત્યારે હું આવું નથી કરતી. સુધરવાનું નામ જ નથી લીધું. આજે તે મીરા બહુ સાથે કર્યું ને એનું આ પરિણામ છે. તારી સામે જોઈ લે. જોયું ને કેવા ટોન્ટ મારે છે મને કે હું સારી નથી ને મીરા સારી હતી. આ તમારા પપ્પા પણ એ જ છે, તમારી સામે બોલ્યા ને. તમે કેવા હું માંગો છો? હું અત્યારે ઘરમાં આવી ગઈ એટલે હવે મીરા સારી થઈ આનંદ ગઈ. સારી એમ. હવે તું તો પહેલા પણ એવો જ હતો ને, આજે પણ એવો જ છે. એટલે તારામાં કઈ નથી લેવાનું. તું છે ને દરેકની વાતમાં આવી જતો હતો. પહેલા તું મીરા બહુની વાતમાં આવી જતો હતો, તારી મમ્મીની વાતમાં આવી જતો હતો. હવે તું દામિનીની વાતમાં આવી જાય છે. એ પપ્પા કોઈની વાતમાં નથી આવતો. જે સામું દેખાય છે એનો જવાબ આપું છો તમે. એવું વાત ન કરતા મારી યારે. તે મને ખબર પડે છે. કીધું તું ને મેં કે કહેશે કે બૈરીના ગુલામ જો એમ. કીધું ને તમને કે મારી વાતમાં આવી કઈ ગયા. બાકી નથી રાખ્યું. ગુલામ થઈ ગયો છે આ. કોઈનો ગુલામ નથી. અને મારા તમને ગુલામ કહી થઈ ગયા હોત ને તો તમને ઘરની બહાર કાઢી મૂક્યા હોત. કાં આદિ? દઉં. હા, હવે તમે નહીં રહ્યો આ ઘરમાં. આ ઘરની અંદર તમારે રહેવાની જરૂર નથી. તમે નીકળો અને તમે નીકળો. પોલીસ વાંચે તને? આ ભાન છે, બરાબર રીતનું ભાન તારો છે. બાપ છે ઈ તું હા? એને ઘરની બહાર કાઢી? તો શું થઈ ગયું? આમે જે તમે એકલા તો કઈ બહાર રહેવાના નહોતા ને.
સાથે રહેશે તો તમે ગમે ત્યાં રળી ખાશો અને જીવશો. મારે શું લેવા દેવા? મારે તમે એકેય જોતા જ નથી ને. તને બોલવાનું કઈ ભાન છે? તું શું બોલી રહ્યો છે? કાંઈ નહીં, બરાબર. રહેવા દો. અમે બંને આ ઘર છોડીને જતા રહીશું. તમારે નથી જવું ને શું થશે? રોડ ઉપર રહેવું પડશે આપણે, એ જ ને. હું તમારી સાથે તને રોડ રોડ ઉપર ઉપર પણ રહેવા રહી દઉં? લઈશ. તને હું રોડ ઉપર નહીં રહેવા દઉં. અહીંયા જ રહીશ તું, મારી સાથે રહીશ. અને આ લોકો આ ઘરમાં નહીં રહે. ગામડે છે ને જગ્યા પડી જ છે, મકાને પડ્યા જ જૂના, ત્યાં સડશે ને ત્યાં રહેશે. કોઈ દિવસ અહીંયા ડોકાતા પણ નહીં. 2-5 રૂપિયાની જરૂર હોય ને તો ફોન કરી દેજો, પૈસા મળી જશે ત્યાં. તમે સમજ્યા? બસ આદિત્ય બસ. અત્યાર સુધી તું તારી માનું કહેલો કરતો હતો, તારી માં જે કહેતી ને એ જ તું કરતો હતો. હવે આજે તું તારી માને બહાર કાઢવા માંગે છે, તારા બાપને બહાર કાઢવા માંગે છે. હવે સમજાઈ ગયું જ મને કે મારું ઘર ભાંગે છે કોણ? તમે લોકો છો. હા, મારી માં છે ને એ જ મારું ઘર નહીં હાલવા દે. ભંગાવા બેઠી છે મારી માં. અને હવે આની ઉપર હાથ ઉપાડ્યો છે. કાલ સવારે હું ઘરે નહીં હોઉં તો વધારે મારશે. અરે મમ્મીનો હું ભરોસો? કેરોસીન છાંટીને સળગાવી દીધી તો? લે આપ જવાબ તારા દીકરાને જવાબ આપ. તું જે કરતી હતી ને એ જ બધું આ કરે છે ને એ જ બોલે છે. લે કપડાં સુકાવા ગયા હોય ને ત્યાંથી ધાબા પરથી મને ધક્કો મારી દીધો હોય તો? હા તો કાંઈ ભરોસા ના કરાય આમના. મગજ નથી આમનામાં કે કોની સાથે કેમ રહેવું કેમ નહીં. છે કોઈ જવાબ તારી પાસે આ બધી વાતનો? મારી પાસે કોઈ જવાબ નથી. કીધું ને મેં તમને, મારા કરેલા કર્મોની સજા ભોગવું છું. અત્યારે હું ગમે એટલી હારી થાય ને તો મારા દીકરાને હું ભૂંડી જ લાવીશ. મારે કોઈ સફાઈ નથી આવતી. તને બહુ સમજાવી હતી. બીજા બહુ હતી ને ત્યારે પણ તને બહુ સમજાવી. દામિની બહુ આવી ને ત્યારે પણ તને બહુ સમજાવી, પણ તું નહીં સમજી. આ તો સમજતો જ નહીં હતો, પણ તું તો સમજતી હતી ને. ભૂલ સમજાઈ મારી છે. ભૂલ મારી છે. માફ કરજો, સ્વીકાર્યું? માફ કરજો દામિની ઓકે. પણ બહુ બેટા હવે તો તમારી સાસુએ માફી માંગી લીધી છે. તો તો બેટા એક વાર માફ કરી દે. કર્યા. તમે પ્રેમથી મમ્મીને લઈને વયા જાઓ ગામડે, બરાબર છે? ત્યાં શાંતિથી રહેજો. અહીંયા કાંઈ કામ નથી તમારું, બરાબર છે? અને તમારાથી તમને ખબર છે કે તમારાથી એ કામ થાય છે, એમનાથી એ કામ થાય છે. તમારે જ્યારે જરૂર પડશે ને દવાખાના હશે ત્યારે હું આવી જઈશ ત્યાં. આ નહીં આવે સેવા કરવા, કહી નહીં દઉં છું. આવતો, નહીં આવતો. મરી જાય ને તોય નહીં આવતો. જો તો એટલું થયું ને છતાંય તે કેવું સંભળાવે છે, કેવું બોલે છે કે નહીં આવતો એમ. તમને તોય ચિંતા છે એમની, પણ એમને ઊંધું રમત રમાઈ ગઈ. એમને એમ હતું કે અહીંથી તને હું આમ ધક્કા મારીને બહાર કાઢીશ, પણ તું નહીં, ઈ જઈશ ને એટલે આવું બોલે છે. એમ હતું ને? અરે બસ બેટા બસ. જો અમે તમને નડતા જ હોય ને, તારી મમ્મી તને નડતી હોય ને તો અમે રાજી ખુશીથી ચાલ્યા જશું. પણ બેટા આજે અમારો વારો છે, કાલે તારો પણ વારો આવશે. અને બહુ બેટા તમે એ ભૂલી નહીં જતા. તમારે પણ ક્યારેક આવો દિવસ આવી શકશે. યો માં અત્યારે તે શ્રાપ શ્રાપ આપે આપે છે. આમ જો તો કાપડે યાર આવું જ થાય મરર. આ મા બાપ કોઈ ન આપે. તમને હું કહું છું તમે સખેથી રહી ના શકો. જાઓ ગામડે કાંઈ ન જાઓ. બોલો, નહીં બેન રહેવાય. હા જે રેવા. થાય ને એ બધું જોઈએ. તો હવે જોઈ હાચું લેશું. સંભળાતુંય નથી. હા તો હાથ ઉપાડ લીધો લે મારી પત્ની ઉપર. તમને સમય જ ભાન કરાવશે. અરે મને હું સમય ભાન કરાવે? જાઓ જાઓ, તમને ભાન કરાવશે સમય બરાબર રીતે. એમને આવ્યા સમયે બાપા. ભાન કરાવ્યું કે નહીં એટલે સારું થયું કે તમે મારી વાત માની. તારા માટે ગમે તે ગાંધી. તને ખબર છે ને કે તારી આંખમાં આંસુ હવે ન આવવા દો બીજી વાર. અરે આટલા માસૂમ ગાલ ઉપર કોઈ લાફો મારી શકે? અરે મારી માં કેમ ના હોય એને કાઢી મૂકું ને, એની થોડી મને કઈ પડી હે. મને વિશ્વાસ હતો કે તમે મારી વાત માનશો જ તે. આ મીરાને છે ને તમારી સાથે રહેતા જ ના આવડ્યું, પણ હું સારી છું ને હું તમારી સાથે રહીશ.